Hello student. Last video lecture માં આપણે redemption of preference share ક્વેશ્ચન નંબર 10 સુધી કમ્પ્લીટ કરેલું છે. આજે આપણે આગળ નવા ક્વેશ્ચન તરફ જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 11. અહીંથી આપણે નવો પોઈન્ટ સ્ટાર્ટ થાય છે કે અહીંયા કંપની પ્રેફરન્સ રિડેમ્પશન આપશે ત્યાર પછી અમુક ચોક્કસ એમાઉન્ટ એના કેશ બેંક એકાઉન્ટમાં એને મેન્ટેન કરવાની રહેશે. તો આ ક્વેશ્ચનમાં આપણે જ્યારે વર્ક નોટ્સ બનાવીશું ત્યારે સાથે કેશ બેંક એકાઉન્ટ બી બનાવવું જરૂરી છે. સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન કંઈક આ રીતનો છે, તમારી સ્ક્રીન ઉપર તમને અત્યારે દેખાય છે. The balance sheet of Nirma Limited as on 31st March 2016 is as under. Balance sheet આપેલું છે. The company decide to redeem both the classes of preference shares at 10% premium after complying with the provisions laid down in Companies Act 2013. We remember both the classes, એટલે તમે જોઈ શકશો બેલેન્સ શીટમાં એક કરતા વધારે પ્રકારના પ્રેફરન્સીસ છે. અહીંયા બે ટાઈપના પ્રેફરન્સ છે અને બંને પ્રેફરન્સીસ રિડીમેબલ મતલબ પરત કરી શકાય તેવા છે. બંને ટાઈપના પ્રેફરન્સ શેર કંપની રિડેમ્પશન કરે છે, બટ એટ a 10% પ્રીમિયમ, 10% પ્રીમિયમ. For the purpose, necessary minimum number of equity shares are issued. આ માટે કંપની જરૂરી સંખ્યામાં નવા ઇક્વિટી શેર બહાર પાડશે એટ પાર, મૂળ કિંમત. કીપિંગ કેશ બેલેન્સ ₹30,000 ઇન ધ બિઝનેસ. અને પ્રેફરન્સ રિડેમ્પશન થઈ જાય પછી કંપનીના કેશ બેંક એકાઉન્ટમાં ₹30,000 કેશ બેંક બેલેન્સ મેન્ટેન કરવાનું છે. ઓલ ઇન્વેસ્ટમેન્ટ્સ આર સોલ્ડ ફોર ₹60,000. બધા જ રોકાણો કંપની જોડે અહીંયા જે ઇન્વેસ્ટમેન્ટ છે એ બધા જ ઇન્વેસ્ટમેન્ટ કંપની 60,000માં વેચી નાખે છે. ઓલ પ્રેફરન્સ હોલ્ડર્સ વેર પેડ ધ એમાઉન્ટ. અને બધા જ પ્રેફરન્સ હોલ્ડર્સને રકમ ચૂકવી દેવામાં આવે છે. રાઇટ જર્નલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ ધ કંપની. કંપનીના ચોપડામાં આમનો લખવાની છે. હવે એનો આન્સરિંગ જોઈએ આપણે. તો આન્સર માટે સૌથી પહેલા તો તમે વર્કનોટ બનાવશો. એ વર્કનોટમાં તમારે એક કેશ બેંક એકાઉન્ટ એપ્રોક્સ 6-7 લાઇનનું બનાવી નાખવાનું છે. એ કેશ બેંક એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઓપનિંગ કેશ બેલેન્સ જે તમને ક્વેશ્ચનમાં આપેલી છે તે, અને ક્રેડિટ સાઇડ ક્લોઝિંગ કેશ બેલેન્સ જે ઇન્ફોર્મેશનમાં મેન્ટેન કરવાની સૂચના છે તે. ફોર એક્ઝામ્પલ હિયર 30,000 નોટ કરી નાખો. ઓપનિંગ આપણને બેલેન્સ શીટમાં આપેલી છે તે આપણે લખવાની રહેશે. વર્કનોટમાં જઈએ તો ક્વેશ્ચનમાં આપણે જોયેલું કે કંપની છે એ ઓલ ઇન્વેસ્ટમેન્ટ બધા જ રોકાણો 60,000માં સેલ કરે છે. તો બેલેન્સ શીટમાં આપણને ઇન્વેસ્ટમેન્ટની બુક વેલ્યુ 70 આપેલી છે. બેલેન્સ શીટ પ્રમાણે સેલ કરે છે 60માં. ઇટ મીન્સ ધેર ઇઝ અ લોસ ડ્યુ ટુ સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 10,000. 10,000નો લોસ થશે. તો એની જર્નલ એન્ટ્રી આપણે કરીએ તો જર્નલ એન્ટ્રી નંબર 1 ઇન્વેસ્ટમેન્ટ સેલ કરી છે એના માટેની થશે. બેંક એકાઉન્ટ ડેબિટ by selling price 60,000. There is a loss due to sale of investment, so profit and loss account debit 10,000 to investment account 70,000. Okay. Now redemption procedure. Redemption procedure માટે first rule એવો છે કે preference shares are must be fully paid. preference share કેવા હોવો જોઈએ? પૂરો ભરપાઈ હોય. તો તમે જોઈ શકો છો બેમાંથી એક પ્રકારનો પ્રેફરન્સ શેર છે પાર્ટલી પેડ છે. બેલેન્સ શીટમાં તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે. તો જે પાર્ટલી પેડ પ્રેફરન્સ શેર્સ છે એના પહેલા રિમેનિંગ કોલ આપણે કરીશું અને એને ફૂલી પેડ બનાવીશું. ત્યાર પછી આપણે રિડેમ્પશનની પ્રોસિજર તરફ જઈશું. તો વર્કનોટ નંબર નેક્સ્ટ આપણે આપીશું ફાઇનલ કોલ ઓન પ્રેફરન્સ શેર. જે પાર્ટલી પેડ શેર્સ છે એ નંબર ઓફ શેર્સ છે 1,000. ₹100 નો શેર છે, ₹80 પેડ અપ છે. તો ₹20 એનો કોલ બાકી છે. તો 1,000 શેર ઇન્ટુ ₹20 ઇઝ ઇક્વલ ટુ 20,000. આ ફાઇનલ કોલની એમાઉન્ટ રહેશે. તો એની જર્નલ એન્ટ્રી આપણે જોઈએ તો એની જર્નલ એન્ટ્રી કંઈક આ રીતની થશે. redeemable preference share final call account debit 20,000 to preference share capital account 20,000.
final call made on preference share. પછી કોલ ની અમાઉન્ટ આપણને મળશે તો bank account debit 20,000 to redeemable preference share final call account 20,000. કોલ ના પૈસા આપણને મળી જશે. તો ફર્સ્ટ એન્ટ્રી ઇન્વેસ્ટમેન્ટ સેલ કરી છે એની છે. સેકન્ડ એન્ડ થર્ડ એન્ટ્રી જે છે એ આપણે ફાઇનલ કોલની છે. ઓકે, આ ત્રણ એન્ટ્રીમાં જોઈએ તો ફર્સ્ટ અને થર્ડ બંને એન્ટ્રીમાં બેંક એકાઉન્ટ અફેક્ટિંગ છે. મારું કર્સર અત્યારે ત્યાં છે, તમે જોઈ શકો છો. તો બંનેનું પોસ્ટિંગ આપણે સાથે કરી લઈએ. આપણું જે કેશ બેંક એકાઉન્ટ આપણે ડ્રો કર્યું છે વર્કમાં પહેલું, ત્યાં there is cash bank debit, so debit side of cash bank account in column of particular to investment account 60,000 to final call account 20,000. ઓકે, હવે રિડેમ્પશન ની પ્રોસિજર સ્ટાર્ટ કરીએ. રિડેમ્પશન ની પ્રોસિજર માટે હવે નેક્સ્ટ વર્ક નોટ આપણી થશે amount payable to preference shareholders. There is a two type of preference share, 1,000 and 1,000. Total number of shares has 2,000. So 2,000 shares into 100 rupees is equal to 2 lakhs. But here company decide to redeem these shares at a 10% premium. So 2 lakh into 10%, it is a 20,000 redemption bill. So total payable amount has 2,20,000. Section 1 માટે આ વર્ક નોટ થશે. તો સેક્શન 1 ની આપણે જર્નલ એન્ટ્રી ચેક કરીએ તો એન્ટ્રી નંબર 4 માં આવશે redeemable preference share capital account debit 2 lakh, premium on redemption of preference share account debit 20,000 to preference shareholders account 2,20,000. સ્ટુડન્ટ, અહીંયા તમે બંને એન્ટ્રી કોમન કરેલી છે, એની બદલે બંને એન્ટ્રી અલગ પણ આપી શકો. ફોર એક્ઝામ્પલ બંનેમાં રેટ ઓફ ડિવિડન્ડ અલગ અલગ હોય તો 9% redeemable preference share capital account debit, 10% debit capital account debit, એવી રીતે લખી શકો તમે. બંનેમાં રેટ ઓફ ડિવિડન્ડ અલગ અલગ આપેલો હોય તો, અને કદાચ કમ્બાઈન લખો તો બી ચાલે. અહીંયા આપણે બંને ટાઈપના પ્રેફરન્સ શેરને કમ્બાઈન કરીને લખેલી છે. redeemable preference share capital account debit 2 lakh, premium on redemption of preference share account debit 20,000 to preference holders account 2,20,000. સેક્શન 1 ની જર્નલ એન્ટ્રી અહીંયા કમ્પ્લીટ. સેક્શન 2 એના માટે આપણે નેસેસરી નંબર ઓફ શેર ઇસ્યુ કરવાના છે અને એ પણ એટ પાર. Now we have to find out how many shares we have to issue for redemption purpose. This number or this amount we have to find out through bank account or cash bank account. તો આપણે કેશ બેંક એકાઉન્ટમાં આવી જઈએ. પરિવાર એને સમજી લઈએ. એમાં ડેબિટ સાઇડ તમે ઓપનિંગ કેશ બેંક બેલેન્સ છે 55, એ એઝ પર બેલેન્સ શીટ તમે લખેલું છે. પછી ડેબિટ સાઇડ ટુ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ, એ ઇન્વેસ્ટમેન્ટ તમે સેલ કર્યા વર્ક નોટ જર્નલ એન્ટ્રી નંબર 1 એમાંથી લખ્યું છે. ટુ ફાઇનલ કોલ એકાઉન્ટ, કે તમે એક બે ટાઈપના પ્રેફરન્સ શેર છે, એમાં વન ટાઈપનો પ્રેફરન્સ શેર છે એ પાર્ટલી પેડ છે, એમાં કોલ કર્યો એ અમાઉન્ટ છે, એમાં બેંક ટુ કોલ એન્ટ્રી પડે છે. ક્રેડિટ સાઇડ તમે ક્લોઝિંગ કેશ બેલેન્સ જે લખેલું છે 30,000, એ તમે ઇન્ફોર્મેશનમાં તમને આપેલું છે કે આફ્ટર રિડેમ્પશન કંપની કેટલું કેશ બેંક બેલેન્સ મેન્ટેન કરશે એ આપેલું છે, તે તમે ચેક લખ્યું છે. ઓકે, તો મિસિંગ ફિગરમાં એક આ અને એક અહીંયા બે અમાઉન્ટ છે. હવે આ બે માંથી એક આપણે લખવાની છે ને એક મિસિંગ ફિગર તરીકે રહેશે. તો આ જે અમાઉન્ટ છે બાય પ્રેફરન્સ હોલ્ડર્સ એકાઉન્ટ 220, એ અમાઉન્ટ તમે આજે વર્કનોટ અભ્યાલ કરી અમાઉન્ટ પેએબલ ટુ પ્રેફરન્સ હોલ્ડર્સ, માં ટોટલ પેએબલ અમાઉન્ટ જે થાય છે એ જે આપણે એન્ટ્રી નંબર 4 સેક્શન 4 માં જે એન્ટ્રી કરવાના છે એની પોસ્ટિંગ અત્યારથી કરવું પડશે. ભલે જો એન્ટ્રી આની નથી લખવાની, પણ આનું પોસ્ટિંગ કરશું અત્યારે કેશ બેંક એકાઉન્ટમાં, અને પછી કેશ બેંક એકાઉન્ટ ક્લોઝ કરશું તો આપણને ન્યૂ શેર ઇશ્યુડની અમાઉન્ટ મળશે. સો અમાઉન્ટ પેએબલ ટુ પ્રેફરન્સ હોલ્ડર્સ એનું સેક્શન 4 માં જે એન્ટ્રી થાય છે પ્રેફરન્સ હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક, એ એન્ટ્રી ભલે હજુ આપણે નથી પહોંચેલા પણ એનું પોસ્ટિંગ થઈ જશે અહીંયા. એટલે કે બેંક એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય પ્રેફરન્સ હોલ્ડર્સ 220, જે અમાઉન્ટ પેએબલ કરવાની છે આપણે પે કરવાની છે પ્રેફરન્સ હોલ્ડર્સને, તે આટલી એન્ટ્રી લખાઈ ગઈ. ધીસ એન્ડ ધીસ. નાવ વાઇન્ડ અપ કેશ બેંક એન્ડ મિસિંગ ફિગર આપણને મળે છે 1,50,000. આ 1,15,000 જે છે એ નવા શેર તમે જે ઇસ્યુ કરેલા છે એ કેટલી અમાઉન્ટના છે એ બતાવે છે. આ ન્યૂ શેર તમે એટ પાર ઇસ્યુ કરેલો હોય તો એ અમાઉન્ટ છે, એટ પ્રીમિયમ ઇસ્યુ કરેલો હોય તો ઇન્ક્લુડિંગ પ્રીમિયમ આવશે,
એટ ડિસ્કાઉન્ટ ઇસ્યુ કરેલો હશે તો આફ્ટર ડિસ્કાઉન્ટ બતાવશે. બી રિમેમ્બર, અહીંયા જે એમાઉન્ટ આવશે એ એટ પારથી શેર ઇસ્યુ કરેલા હશે એ બતાવશે. એટ પ્રીમિયમ થી હોય તો ઇન્ક્લુડિંગ પ્રીમિયમ હશે, અને એટ ડિસ્કાઉન્ટ હશે તો આફ્ટર ડિસ્કાઉન્ટની એમાઉન્ટ બતાવશે. અહીંયા ન્યૂ શેર આપણે એટ પાર ઇસ્યુ કરેલા છે એટલે આ એટ પારની એમાઉન્ટ છે. તો તમારે પ્રેફરન્સ રિડેમ્પશન કરવા હોય તો એના પર્પઝ માટે 1,15,000 1,15,000 ના ન્યૂ શેર ઇસ્યુ કરવાના રહેશે. You have to issue shares of rupees 1,15,000 at par. Now we what note number next, provision. Here total redemption capital is 2 lakh as per this work note. 2 lakh ના બે પાર્ટ કરીએ, by new share issued and from profit balance. ન્યૂ શેર ઇસ્યુમાં આપણે જો કેશ બેંકમાં 1,15,000 1,15,000, તો એ 1,15,000 બાય ન્યૂ શેર ઇસ્યુડ, ઇટ મીન્સ રિમેનિંગ તમારા 85 છે એ તમારે પ્રોફિટ બેલેન્સમાંથી લેવાના છે. પ્રોફિટ બેલેન્સ કઈ યુટિલાઇઝ કરશું તો આપણા બેલેન્સ શીટમાં જે છે એમાંથી જનરલ રિઝર્વ આપણી પાસે છે એના 70,000 70,000 એમાંથી યુટિલાઇઝ કરશું. 15,000 પ્રોફિટ લોસમાંથી લઈશું એટલે 85 રીતે યુટિલાઇઝ થઈ જશે. ઓકે, તો હવે આપણે આગળ એન્ટ્રી જઈએ, ફરીવાર જોઈ લે. પહેલી એન્ટ્રી ઇન્વેસ્ટમેન્ટ સેલની હતી, સેકન્ડ એન્ડ થર્ડ એન્ટ્રી ફાઇનલ કોલની હતી, ફોર્થ એન્ટ્રી સેક્શન 1 when we decide to redeem preference share. Now entry number 5, redemption purpose માટે આપણે જે ન્યૂ શેર ઇસ્યુ કરેલા છે એની એન્ટ્રી છે. ન્યૂ શેર આપણે 1,15,000 1,15,000 ના ઇસ્યુ કરેલા છે તો એન્ટ્રી બનશે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ 1,15,000. સેક્શન 2A વાળી એન્ટ્રી કહી શકાય આને. એન્ટ્રી નંબર 6 સેક્શન 2B પ્રોવિઝન ફ્રોમ પ્રોફિટ બેલેન્સ. તો એનો આપણે ચાર્ટ અભ્યાલ જોયો કે જેમાં 70,000 તમે જનરલ રિઝર્વમાંથી યુટિલાઇઝ કરો છો, 15,000 પ્રોફિટ લોસમાંથી યુટિલાઇઝ કરો છો, તો એન્ટ્રી બનશે જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટ 70,000, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ 15,000 ટુ કેપિટલ રિડેમ્પશન રિઝર્વ એકાઉન્ટ 85,000. સેક્શન નંબર 2 પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે સેક્શન નંબર 3 જેમાં રિડેમ્પશન પ્રીમિયમ રિટર્ન ઓફ કરવાનું છે. ફરી પાછા વર્કનોટ તરફ જઈએ આપણે તો રિડેમ્પશન પ્રીમિયમ આપણું ટોટલ 20,000 છે. એનો ચાર્ટ અહીંયા મેં આપેલો છે. 20,000 રિડેમ્પશન પ્રીમિયમ છે એમાં ઓલરેડી તમારા બેલેન્સ શીટમાં 10,000 સિક્યુરિટી પ્રીમિયમનું બેલેન્સ આપેલું છે. ન્યૂ શેર તો એટ પાર ઇસ્યુ કરેલા છે તો રિમેનિંગ 10 આપણે ક્યાંથી યુટિલાઇઝ કરશું? ઓબ્વિયસલી પ્રોફિટ એન્ડ લોસમાંથી. મતલબ તમારા 20,000 રિડેમ્પશન પ્રીમિયમ તમે એડજસ્ટ ક્યાંથી કરશો? તો 10,000 આઉટ ઓફ સિક્યુરિટી પ્રીમિયમ, રિમેનિંગ 10 આઉટ ઓફ પ્રોફિટ લોસ. તો સેક્શન 3 વાળી એન્ટ્રી એટલે એન્ટ્રી નંબર 7 આપણે જે કહીએ છીએ તો એન્ટ્રી બનશે સિક્યુરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ 10,000, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ 10,000 to premium on redemption of preference share account 20,000. And finally આપણે પ્રેફરન્સ હોલ્ડર્સ નું પેમેન્ટ આપી દઈશું તો એન્ટ્રી બનશે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ 2,20,000. ઓકે, ફરી એકવાર સેટ જોઈ લ્યો કે બેંક એકાઉન્ટમાં આ એમાઉન્ટ જે છે એ એન્ટ્રી નહીં થઈ હોય પણ તમારે એનું પોસ્ટિંગ કરવાનું આવશે. સેક્શન 4 વાળી એન્ટ્રી છે. અભ્યાર આપણે લાસ્ટ એન્ટ્રી જોઈએ એ પ્રેફરન્સ હોલ્ડર્સ ટુ બેંક 220 એનું પોસ્ટિંગ આપણે અહીંયા કરી દઈશું. પછી કેશ બેંક એકાઉન્ટ ક્લોઝ કરીએ એટલે ન્યૂ શેરની મિસિંગ ફિગર ન્યૂ શેરનું એમાઉન્ટ મિસિંગ ફિગર આપણને મળી જાય. ઓકે, ક્વેશ્ચન નંબર 12 જોઈએ આપણે હવે. The balance sheet of the Nandini Limited as on 31st March 2016 is as under. Nandini Limited નું balance sheet આપેલું છે. The company decide to redeem shares at 10% premium after complying with the provisions laid down in Companies Act 2013. કંપની પ્રેફરન્સ શેર 10% પ્રીમિયમથી પરત કરવાનું નક્કી કરે છે પણ 2013 ના કંપની ધારામાં જે જોગવાઈઓ છે એનું પાલન કરીને. For the purpose, necessary minimum number of equity shares of ₹100 each are issued at 20% premium. આ હેતુ માટે કંપની ઓછામાં ઓછી સંખ્યામાં જરૂરી સંખ્યામાં ઇક્વિટી શેર ₹100 વાળા
પણ 20% પ્રીમિયમથી બહાર પાડે છે. બેંક બેલેન્સ ઓફ ₹88,000 કીપિંગ ઇન ધ બિઝનેસ. ધંધામાં 88,000 રૂપિયા બેંક બેલેન્સ જાળવી રાખવાનું છે. ઓલ ઇન્વેસ્ટમેન્ટ્સ આર સોલ્ડ ફોર ₹1,80,000. બધા જ રોકાણો 1,80,000 માં વેચી નાખવામાં આવેલા છે. ઓલ પ્રેફરન્સ હોલ્ડર્સ વેર પેઇડ ધ અમાઉન્ટ. બધા જ પ્રેફરન્સ હોલ્ડર્સને રકમ ચૂકવાઈ ગઈ છે. રાઇટ જર્નલ એન્ટ્રી એન્ડ પ્રિપેર બેલેન્સ શીટ ઇન ધ બુક્સ ઓફ ધ કંપની. આમનું લખવાની છે અને પાકું સરવૈયું પણ બનાવવાનું છે. જોઈએ આપણે હવે તો કંઈક આન્સર એનો આ રીતનો થશે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આન્સર. ફર્સ્ટ અહીંયા આપણે અગાઉ લાસ્ટ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કર્યું છે 11 નંબરથી. એ પ્રમાણે બેંક બેલેન્સ મેન્ટેન કરવાની સૂચના આવે તો વર્કનોટમાં વેરી ફર્સ્ટ કેશ બેંક એકાઉન્ટ એપ્રોક્સ 5-7 લાઈનનું ડ્રો કરી લઈશું આપણે. જેમાં લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડેબિટ સાઈડ ઓપનિંગ બેંક બેલેન્સ કે ઓપનિંગ બેલેન્સ એઝ પર બેલેન્સ શીટ ક્વેશ્ચનના બેલેન્સ શીટમાં જે આપેલું છે એ લખીશું. રાઇટ હેન્ડ સાઈડ સેકન્ડ ઓર થર્ડ લાઇનમાં બાય ક્લોઝિંગ બેલેન્સ જે ઇન્ફોર્મેશનમાં મેન્ટેન કરવાની સૂચના છે. ફોર એક્ઝામ્પલ હિયર 88,000 રૂપિયા એક આપેલું છે સૂચનામાં, એ રાખીશું. આ બે નોટ કરી લઈશું. ઓકે, પછી આપણે આગળ જઈએ તો કંપની ઇન્વેસ્ટમેન્ટ સેલ કરે છે. ઓલ ઇન્વેસ્ટમેન્ટ 180, બધા જ રોકાણ 180 માં વેચે છે. તો બેલેન્સ શીટમાં તમે જોઈ શકશો ક્વેશ્ચનમાં કે ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ 1,90,000 આપેલી છે. ઇટ ઇઝ અ બુક વેલ્યુ અને કંપની એને 180 માં સેલ કરે છે. મતલબ કે 10,000 નો લોસ થશે ઇન્વેસ્ટમેન્ટમાં. ઓકે, સો 10,000 લોસ. પછી આપણે જોઈશું તો એની જર્નલ એન્ટ્રી. એની જર્નલ એન્ટ્રી આ રીતની થશે. બેંક એકાઉન્ટ ડેબિટ બાય સેલ્સ પ્રાઇસ 180. લોસ છે તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ 10,000 ટુ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ 1,90,000. એનું પોસ્ટિંગ કરીએ. બેંક એકાઉન્ટ આવે તો પોસ્ટિંગ કરી જ દઈશું આપણે બેંક એકાઉન્ટમાં. તો બેંક એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ 1,80,000. પછી બે ટાઈપના તમે જોયેલું પ્રેફરન્સ શેર હતા. બે ટાઈપના જે પ્રેફરન્સ શેર છે એમાં એક શેર પાર્ટલી પેડ છે, તમે કોલ કરવો પડશે. પણ એ પાર્ટલી પેડ શેર્સમાં નંબર ઓફ શેર્સ નથી આપેલા. તો એ નંબર ઓફ શેર્સ કેટલા હશે એના માટેની સિમ્પલ ફોર્મ્યુલા જે આપણે છે પેડ અપ કેપિટલ ડિવાઇડ બાય પેડ અપ વેલ્યુ પર શેર. આઈ રિપીટ, paid up capital divided by paid up value per share. Here paid up capital 1,60,000. બેલેન્સ શીટમાં તમે જોઈ શકો છો જે પાર્ટલી પેડ પ્રેફરન્સ શેર છે એ 1,60,000 નો છે. ઓકે, અને પેડ અપ વેલ્યુ પર શેર એમાં 80 રૂપીસ છે. તો એમાં નંબર ઓફ શેર આવશે 2,000. તો એ 2,000 શેર પાર્ટલી પેડ છે એનો 20 રૂપીસ ફાઇનલ કોલ આપણે કરીએ તો 40,000 રૂપીસ કોલ કરવાનો થશે. તો એ ફાઇનલ કોલની જર્નલ એન્ટ્રી આપણે કરીએ. તો ફાઇનલ કોલની જર્નલ એન્ટ્રી આપણે કરી છે એ પ્રમાણે. રિડીમેબલ પ્રેફરન્સ શેર ફાઇનલ કોલ એકાઉન્ટ ડેબિટ 40,000 ટુ પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ 40,000. કોલના પૈસા મળશે તો બેંક એકાઉન્ટ ડેબિટ ટુ રિડીમેબલ પ્રેફરન્સ શેર ફાઇનલ કોલ એકાઉન્ટ 40. સ્ક્રીન ઉપર જોઈ શકો છો સેકન્ડ એન્ડ થર્ડ એન્ટ્રી ફાઇનલ કોલની. આપણે આ લાસ્ટ ક્વેશ્ચનમાં પણ સેમ આ જ રીતે જોયેલું છે. તો થર્ડ એન્ટ્રીમાં ફરી પાછું બેંક એકાઉન્ટ ડેબિટ થાય છે. તો બેંક એકાઉન્ટમાં એનું પોસ્ટિંગ કરીએ તો બેંક એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ફાઇનલ કોલ 40,000. આ ઓપનિંગ બેલેન્સ આપણે બેલેન્સ શીટમાંથી લખેલી છે. ઇન્વેસ્ટમેન્ટ સેલ કર્યા એની પ્રાઇસ, પહેલી એન્ટ્રીની બેંક ડેબિટ કોલ કર્યો એની એમાઉન્ટ. ક્રેડિટ સાઇડ ક્લોઝિંગ બેલેન્સ જે ઇન્ફોર્મેશનમાં છે એ લખેલું છે. ઓકે, હવે આપણા જે બે ટાઈપના પ્રેફરન્સ શેર્સ છે બોથ આર નાઉ ફુલી પેઇડ. સો વી હેવ ટુ રિડીમ ઇટ. હવે આપણે એને પરત કરી શકશું. તો વર્કનો નંબર નેક્સ્ટ છે એમાઉન્ટ પેએબલ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર સેક્શન 1 માટેની. તો એમાં નોમિનલ રિડેમ્પશન કેપિટલ તો 2,000 શેર પ્લસ 3,000 શેર. તમે જોઈ શકો બેલેન્સ શીટમાં બે ટાઈપના શેર છે.
Now both are fully paid. So into 100 rupees. So 5 lakhs redemption capital, but company redeemed it at a 10% premium. So 5 lakhs na 10%, 50,000. It is a redemption premium. So total amount payable 5 lakh 50. Section number 1 ની redemption ની entry જોઈએ આપણે અહીંયા entry number 4 માં લાસ્ટ માં આપણે બે કમ્બાઈન લખી હતી અને આ રીતે પણ લખી શકો 9% redeemable preferential capital account debit 2 lakh, 10% redeemable preferential capital account debit 3 lakh. આવું ન લખવું હોય તો redeemable preferential capital account debit 5 lakhs કોમન લખી શકો. Premium on redemption of preferential account debit 50,000 to preferential holders account 5 lakh 50. Section 1 redemption complete. Section 2 જેમાં આપણે ન્યૂ શેર અને પ્રોવિઝન ફ્રોમ પ્રોફિટ બેલેન્સ જોવાનું છે. પણ ન્યૂ શેર માટે આપણે ફરી પાછા વર્કનોટમાં જઈશું, બેંક એકાઉન્ટને ક્લોઝ કરશું. બી રિમેમ્બર બેંક એકાઉન્ટ ક્લોઝ કરતા પહેલા આ પોસ્ટિંગ કમ્પલસરી છે, જરૂરી છે, મસ્ટ બી. શું બાય પ્રેફરન્સ હોલ્ડર્સ સેક્શન 4 વાળી જે એન્ટ્રી છે એનું પોસ્ટિંગ. એન્ટ્રી ભલે હજુ આપણે સેક્શન 4 સુધી નથી પહોંચેલા, હજુ આપણે સેક્શન 1 ની જર્નલ એન્ટ્રી કરી. રિડેમ્પશનના 4 સેક્શન છે, એમાં સેક્શન 1 ની જર્નલ એન્ટ્રી કમ્પ્લીટ થઈ છે. 2, 3, 4 ત્રણેય બાકી છે, પણ સેક્શન 4 ની જર્નલ એન્ટ્રીનું જે પોસ્ટિંગ થાય અત્યારે આપણે આપી દઈશું. એટલે કે આપણે જે વર્કનોટ કરી છે એમાઉન્ટ પેએબલ ટુ પ્રેફરન્સ હોલ્ડર્સ 550 એ આ મૂકશું 550. પછી કેશ બેંક એકાઉન્ટને ક્લોઝ કરીએ તો 3,36,000 મિસિંગ ફિગર ડેબિટ સાઇડ મળે છે, જે તમે ન્યૂ શેર ઇસ્યુ કરો છો એની એમાઉન્ટ શો કરે છે. આ ન્યૂ શેરની એમાઉન્ટ જો તમે ન્યૂ શેર એટ પાર ઇસ્યુ કરેલો હોય તો કેપિટલ બતાવશે, એટ પ્રીમિયમ હોય તો ઇન્ક્લુડિંગ પ્રીમિયમ બતાવશે, એટ ડિસ્કાઉન્ટ હોય તો આફ્ટર ડિસ્કાઉન્ટ બતાવશે. અહીંયા ન્યૂ શેર આપણે એટ પ્રીમિયમથી ઇસ્યુ કરેલો છે તો ઇન્ક્લુડિંગ પ્રીમિયમ હશે. ઓકે, જોઈએ ન્યૂ શેર કેટલા હશે. તો અહીં વર્કનોટ આપેલી છે ન્યૂ શેર ઇસ્યુડની 3,36,000 ડિવાઇડ બાય 120. 120 કઈ રીતે? તો 100 રૂપીસનો ન્યૂ શેર છે, બટ 20% પ્રીમિયમથી ન્યૂ શેર ઇસ્યુ કરી છે, તો 100 રૂપીસના 20% 20 રૂપીસ થશે. So 3,36,000 amount received by new share divided by 120 issue price of for new share is equal to 2,800. and new shares ની ફિગર મળશે. ન્યૂ શેર્સ, નંબર ઓફ ન્યૂ શેર્સ 2,800. ચેક કરી લઈએ એમાઉન્ટ એની, ત્યાં જ કેલ્ક્યુલેશન શો કર્યું છે. 2,800 શેર્સ ઇન્ટુ 100 રૂપીસ ઇઝ ઇક્વલ ટુ 2,80,000 એ શેર કેપિટલમાં જશે. 2,800 શેર ઇન્ટુ 20 રૂપીસ ઇઝ ઇક્વલ ટુ 56,000 એ આપણું સિક્યુરિટી પ્રીમિયમ ઓર શેર પ્રીમિયમ ગણાશે. ટોટલ થઈ જશે 336 જે અહીંયા આવે છે. ઓકે, જે કેશ બેંક એકાઉન્ટમાં પણ બતાવે છે 336 કે આ રીતે 336 થાય. સેક્શન 2A ની જર્નલ એન્ટ્રીમાં જઈએ. નવા શેર ઇસ્યુ કરે છે એમાં bank account debit 3,36,000 to equity share capital account 2,80,000 to security premium account 5,60,000. Sorry, 56,000. નવા શેર ઇસ્યુ કરીને સેક્શન 2B પ્રોફિટ બેલેન્સ એના માટે ફરી પાછી વર્કનોટ તરફ જઈએ. તો અહીંયા પ્રોવિઝનની વર્કનોટ છે, એમાં આપણે જોઈશું તો 5 લાખ નોમિનલ કેપિટલ છે. બે પાર્ટ, બાય ન્યૂ શેર અને બાય પ્રોફિટ બેલેન્સ. ન્યૂ શેરમાંથી આપણે ટોટલ 336 મળે છે, બટ સિક્યુરિટી પ્રીમિયમને તમે પ્રોવિઝનમાં કન્સિડર કરી શકો નહીં. તો 280 તમને જે ન્યૂ શેર કેપિટલના મળે છે એને પ્રોવિઝનમાં કન્સિડર કરીએ તો 5 લેસ 280 એટલે રિમેનિંગ 220 માટે તમારે પ્રોફિટ બેલેન્સ યુઝ કરવાનું છે. એ પ્રોફિટ બેલેન્સ કઈ યુઝ કરશું? તો આપણી પાસે પ્રોફિટ લોસ સિવાયનું જે બેલેન્સ અવેલેબલ છે પહેલા એને યુટિલાઇઝ કરીએ તો જનરલ રિઝર્વ આપણી પાસે છે, એમાં 110 નું બેલેન્સ છે, 110 એ યુઝ કરશું, રિમેનિંગ 110 પ્રોફિટ લોસમાં. આની એન્ટ્રી થઈ ગઈ. આ પ્રોફિટ બેલેન્સની બાકી છે એ જોઈએ સેક્શન 2B એટલે કે એન્ટ્રી નંબર 6.
general reserve account debit 110, profit and loss account debit 110, to capital redemption reserve account 220. સેક્શન સી સિક્યુરિટી પ્રીમિયમ માંથી આપણે રિડેમ્પશન પ્રીમિયમ એડજસ્ટ કરશું. તો સિક્યુરિટી પ્રીમિયમ 56 માં ઓલરેડી આપણી પાસે નવા શેર્સનું મળ્યું છે, પ્લસ બેલેન્સ શીટમાં તો અહીંયા તો આપણે 50,000 રિડેમ્પશન પ્રીમિયમ છે. ઇટ મીન્સ આપણી પાસે સિક્યુરિટી પ્રીમિયમમાં જ એટલું સફિશિયન્ટ બેલેન્સ છે કે જેમાંથી રિડેમ્પશન પ્રીમિયમ 100% એડજસ્ટ થઈ શકે છે. તો એના માટે આપણે નોટ મેં લખી નાખી છે, એની વર્કનોટ પછી શો કરવાની જરૂર નથી. પ્રેફરન્સ શેર રિડેમ્પશન પ્રીમિયમ શુડ બી એડજસ્ટેડ અગેન્સ્ટ સિક્યુરિટી પ્રીમિયમ. સેક્શન 3 journal entry as entry number 7 છે. Security premium account debit 50,000 to premium on redemption of preference share account 50,000. અને લાસ્ટ સેક્શન આપણે પ્રેફરન્સ હોલ્ડર્સ ને પેમેન્ટ કરી દઈએ. તો પ્રેફરન્સ હોલ્ડર્સ account debit to bank account 50,000 એનું પેમેન્ટ પણ થઈ ગયું. ઓકે, 550 550. બેલેન્સ શીટમાં જઈએ તો બેલેન્સ શીટમાં વર્ટિકલ ફોર્મેટમાં પહેલું ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ તમે જાણો છો એ પ્રમાણે શેર હોલ્ડર્સ ફંડ્સ માં શેર કેપિટલ ને ડિટેલ આપેલું છે. 4,000 શેર તો ઓલરેડી આપણી પાસે હતા જ ઇશ્યુડ બિફોર રિડેમ્પશન. રિડેમ્પશન પર્પઝ માટે આપણે નવા 2,800 શેર ઇશ્યુ કર્યા અને આપણે એડ કરી લઈએ તો ટોટલ આપણે ઇશ્યુડ શેર થઈ જશે ઇક્વિટીમાં 6,800 ઇક્વિટી શેર. 100 રૂપીસનો શેર છે એટલે 12 કેપિટલ હશે 680. પ્રેફરન્સ એ 3 ટાઈપના હતા, એમાં 2 રિડીમેબલ હતા જે 2 રિડીમ થઈ ગયા છે. એક ઇરરિડીમેબલ હતો, એને આપણે રિડેમ્પશન નથી આપેલું, એ આપણે અહીંયા બતાવીશું. 8% ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર એઝ ઇટ ઇઝ. ટોટલ આપણું કેપિટલ થશે 780. રિઝર્વ્સ એન્ડ સરપ્લસ એમાં પ્રોફિટ લોસ એકાઉન્ટ 140 હતું, એમાં 10 નો લોસ ગયો ઇન્વેસ્ટમેન્ટમાં. 110 આપણે યુઝ કર્યા રિડેમ્પશન પર્પઝ માટે. તો બેલેન્સ પ્રોફિટ લોસ આપણી પાસે બતાવ્યું છે 20. સિક્યુરિટી પ્રીમિયમ 10,000 ઓલરેડી હતું. 56 ન્યૂ પ્રેફરન્સ ન્યૂ ઇક્વિટી રિડેમ્પશન પર્પઝ માટે ઇશ્યુ કર્યા એનું મળ્યું. ટોટલ 66 થયું, એમાંથી 50,000 આપણે રિડેમ્પશન પ્રીમિયમ એડજસ્ટ કરી લીધું. તો બેલેન્સ 16,000 છે. કેપિટલ રિડેમ્પશન રિઝર્વ જે આપણે સેક્શન 2B ની એન્ટ્રી કરીએ 2,20,000. આ ત્રણનો ટોટલ અહીંયા 12 છે 2,50,000. અધર નોન કરન્ટ લાયબિલિટીઝ કંઈ નથી. કરન્ટ લાયબિલિટીઝમાં ટ્રેડ પેયેબલ્સ એમાં ક્રેડિટર્સમાં નો ચેન્જ એઝ ઇટ ઇઝ 80,000. બીજી કઈ લાયબિલિટીઝ નથી. ટોટલ આવશે 11,16,000. એસેટ સાઈડ જઈએ તો ફિક્સ્ડ એસેટ્સમાં ટેન્જીબલ લેન્ડ બિલ્ડિંગ પ્લાન્ટ મશીન ત્રણેય એઝ ઇટ ઇઝ જે બેલેન્સ શીટમાં આપેલા છે નો ચેન્જ. ઇન્ટેન્જીબલ ગુડવિલ કે ટ્રેડમાર્ક પેટન્ટ કોપીરાઇટ નથિંગ, કાંઈ જ નથી, તો ડેશ. બી રિમેમ્બર ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ આઉટ વેચી નાખેલા છે એટલે હવે બતાવવાના આવશે નહીં. કરન્ટ એસેટ્સમાં ઇન્વેન્ટરીમાં સ્ટોક એઝ ઇટ ઇઝ, ટ્રેડ રિસીવેબલમાં ડેટર્સ એઝ ઇટ ઇઝ, કેશ અને કેશ ઇક્વિવેલન્ટમાં કેશ બેલેન્સ અહીંયા આપણે જે મેન્ટેન કરવાની સૂચના છે 88 એ બતાવવાનું છે, બીજું કાંઈ નહીં. ઓકે, તો આ રીતે અહીંયા ટોટલ થઈ જશે 11,16,000.